નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાપર તાલુકાના ગાગોદર ગામે દરબારવાસમાં રહેતા વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજાએ પોતાના ઘરમાં બનાવેલા ભોયરામાંથી બિયરનો જથ્થો પકડાયો હતો। આ અંગેની વિગતો મુજબ આરોપીએ બિયરના ટીન મંગાવ્યા હતા, જે બ્લેક કલરની સ્કોર્પિયો કારનો ચાલક આપી ગયો હતો। વાસુદેવસિંહે અન્ય આરોપી રાજપાલસિંહ જીવુભા જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ જાડેજા સાથે મળી તેના મકાનમાં પલંગની નીચે અંડરગ્રાઉન્ડમાં ભોયરું બનાવ્યું હતું, જેમાં બિયરના 1188 ટીન કિંમત રૂપિયા 2,61,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। રેડ દરમિયાન ખોદકામ માટે રાખેલું 20,000નું મશીન પણ કબજે કરવામાં આવ્યું હતું। એક પણ આરોપી હાજર મળી આવ્યા ન હતા, જેથી ગાગોદર પોલીસમાં ગુનો દાખલ કરાવી એલસીબી આગળની તપાસ પોતાની પાસે રાખી છે। સામાન્ય રીતે પોલીસ આધાર પુરાવા વગરના અનાજ, ઈંધણ, દારૂ, કેબલ, વાયર સહિતનો મુદ્દામાલ પકડે છે, પરંતુ ભુજમાં એલસીબીએ તારીખ વીતી ગયેલી ઠંડા પીણાની બોટલો પણ પકડી છે। એલસીબીના કર્મચારીઓને બાતમી મળી હતી કે ભીડ ગેટ અંદર આવેલ ગુરુદેવ સેલ્સ એજન્સીના માલિક લાલ ટેકરીના વિરલ રાજેશ શેઠ પોતાના કબજાની છોટા હાથીમાં પાણી તેમજ ઠંડા પીણાની એક્સપાયરી વીતી ગયેલી બોટલો વેચવા માટે જાય છે, જેથી તપાસ કરતા 200 mlની 840 બોટલ કબજે કરી હતી। જે બાદ ગોડાઉનમાંથી ઠંડા પીણાની એક્સપાયરી વીતી ગયેલી વધુ 7,830 બોટલ કબજે કરવામાં આવી હતી। કુલ આ મુદ્દામાલ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આગળની કાર્યવાહી માટે જાણ કરાઈ છે। ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ડ્રગ્સના ગુના કામે ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સંજોગનગરનો સરફરાઝ મોહમ્મદ શરીફ ટાંક આશ્રમ ચોકડી પાસે હાજર હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ તેને પકડી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। આરોપી સામે માનકુવા, ભુજ એ અને બી ડિવિઝન પોલીસમાં 6 ગુના નોંધાયેલા છે। મુન્દ્રામાં ફરી એકવાર ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની પ્રવૃત્તિ પકડાઈ હતી। આ બાબતે મળતી વિગતો મુજબ હોટલ Z+ની સામે નાસ્તાની લારીની બાજુમાં સ્થાનિક પોલીસે તપાસ કરીને મુન્દ્રા શિવ ટાઉનશીપના અલ્પેશ કુમાર કાંતિ પટેલને ઝડપી લેવાયો હતો। આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે મોબાઈલમાં માસ્ટર આઈડી વડે ક્રિકેટ મેચમાં સટ્ટો રમતો હતો। આઈડીમાં 6,77,560નું બેલેન્સ મળી આવ્યું હતું। પોલીસે મોબાઈલ કબજે કરી જુગાર ધારાનો ગુનો દાખલ કર્યો હતો। હાલમાં કોઈ પણ ખરીદી કે બુકિંગમાં ઓનલાઈન વ્યવહારનું ચલણ વધી ગયું છે। ખરીદી કર્યા બાદ પેમેન્ટ થયાનો સ્ક્રીનશોટ બતાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત વેપારીના ખાતામાં પૈસા જમા થતા નથી। ઠગબાજો ઓનલાઈન પેમેન્ટમાં પણ ચશ્મા પહેરાવી જાય છે। ગાંધીધામના ભારતનગરમાં આવા બનાવો સામે આવ્યા છે। છેલ્લા 8 દિવસમાં ભારતનગરની બજારમાં કેટલાય દુકાનદારો અને સાથે ફેક એપના માધ્યમથી પેમેન્ટ બતાવીને સામાન લઈ જતો વ્યક્તિ કેમેરામાં ઝડપાયો હતો। આ છેતરપિંડી કરનાર શખ્સના વિડીયો અને ફોટાઓ વેપારી મંડળ દ્વારા તમામ વેપારીઓને મોકલી આપી છેતરામણીથી બચવા સચેત કર્યા હતા, તો ભવિષ્યમાં પણ સાવચેત રહેવા જણાવાયું હતું। ટેકનોલોજીના યુગમાં જેટલી સરળતા વધી છે, એટલું જોખમ પણ વધી ગયું હોવાથી ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા તમામ વેપારીઓને સમજદારીથી વેપાર કરવાની સલાહ આપવામાં આવી હતી। ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે શક્તિ હોટલ પાસેથી આરોપી સલીમ ઉર્ફે ચલો જુસબ મમણને પકડી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો। આરોપી સલીમ સામે ભુજ એ અને બી ડિવિઝન અને માધાપર પોલીસમાં 22 ગુના નોંધાયેલા છે। ભુજ શહેરમાં દાદુપીર રોડથી ભીડ નાકા જતા માર્ગે એલસીબીએ વાલરામનગર 2 રાહુલ ઉર્ફે માસાડો કરશન મારવાડા નામના યુવકને અટકાવ્યો હતો અને તેના કબજામાં રહેલી સુઝુકી એક્સેસ બાબતે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી ગાડી કબજે કરી બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો। રાહુલ સામે અગાઉ 8 ગુના નોંધાયેલા છે। અમદાવાદ મંડળના પાલનપુર સામખિયાળી રેલવે ખંડ પર રવિવારના વહેલી સવારે માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે। સામખિયાળીથી ચોથા સ્ટેશન એવા કિડિયાનગર પાસે વહેલી સવારે ડાઉન લાઇન પર જઈ રહેલી માલગાડી સંખ્યાના 2 ડબ્બા ખરી પડ્યા હતા। આ દુર્ઘટનાને કારણે અપ અને ડાઉન બંને લાઇનો પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી। સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ સવારે 8:05 કલાકે બંને લાઇન પર ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો। રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી।
આ અકસ્માતની જાણ થતાં જ રાહત ટ્રેન તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને મંડળ રેલ પ્રબંધક પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ પર પહોંચી ગયા હતા. આ અકસ્માતના કારણે ગાંધીધામ પાલનપુર ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રાખવામાં આવી હતી. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસ અને દિલ્હી-સરાય રોહિલ્લા ભુજ એક્સપ્રેસને બિલડી મહેસાણા અને વિરમગામ થઈ સામખિયાળી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે ભગત કી કોઠી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનને બિલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. કીડિયાનગર સ્ટેશન પાસે ડાઉન લાઇન પર 2 વેગન કયા કારણોસર ખડી પડ્યા તેનો ખુલાસો તપાસ પૂર્ણ થયા બાદ થશે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો થયો છે. ચુબળકથી ભુજ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 341 પર રેલડી મોટી રેલવે ફાટક પાસે નિર્માણ પામનારા ઓવરબ્રિજ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતી નવી યોજનાના અમલીકરણ સામે સ્થાનિક ખેડૂતોએ મક્કમ વિરોધ નોંધાવ્યો છે. આ કુકમા ગામ અને આસપાસના વિસ્તારના ખેડૂતો કિસાન સંઘ દ્વારા રેલડી મોટી રેલવે ફાટક પર બની રહેલા ઓવરબ્રિજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલના નવા પ્લાન મુજબ બ્રિજનું નિર્માણ કરવાથી ખેતીની જમીન અને ખેડૂતોના આર્થિક હિતોને મોટું નુકસાન થાય તેમ છે. આ બાબતે અગાઉ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ સંબંધિત ટેકનિકલ એડવાઇઝર સમક્ષ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે વર્ષ 2017-18ના જૂના પ્લાન મુજબ જ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે, જેથી ખેતી અને સ્થાનિકોને ઓછામાં ઓછી અડચણ ઊભી થાય. આ અંગે સરકારમાં રજૂઆતો ચાલુ હોવા છતાં અને મામલો હજુ અનિર્ણિત હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓચિંતી કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો જૈન પાસરા અને આકાશવાણી પાસે એકત્રિત થયા હતા અને મક્કમતાપૂર્વક પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કિસાન અગ્રણી શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે અને જૂના પ્લાન મુજબ કામ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં. નવા પ્લાનથી કુકમાના અંદાજિત 29 ખેડૂતો અને જૈન ધર્મના સ્થાને વચ્ચેથી ઓવરબ્રિજ પસાર થતો હોવાથી જૂના પ્લાન મુજબ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવે તે જરૂરી છે. કુકમા ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ રાઠોડે જણાવ્યું હતું કે ગ્રામજનો કે ખેડૂતોનો વિરોધ વિકાસ સામે નથી. વિકાસ કામો જરૂરી છે, પણ વિકાસની સાથે સાથે સ્થાનિકોના હિત જળવાય તે જરૂરી છે. પ્રદર્શન સ્થળે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી અજય કુમાર સ્વામીને કિસાન અગ્રણીઓ અને સ્થાનિકો દ્વારા મુદ્દાસર રજૂઆત કરવામાં આવી હતી. આ સ્થળે પીઆઈ જે.કે. મોરી અને પદ્ધર પોલીસના જવાનો પણ હાજર રહ્યા હતા. આજે અહીંયા આ વાડી વિસ્તારના કિસાનો એકત્રિત થયા છે. એટલા માટે એકત્રિત થયા છે કે ભારત સરકાર દ્વારા અહીંયા નવો રોડ બની રહ્યો છે, સર્વે નંબર 341. એ રોડ ઉપર અહીંયા મોટી રેલડી રેલવે ક્રોસિંગ આવે છે, ત્યાં રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાનો નક્કી થયેલું છે, આયોજન થયેલું છે. 2017 અને 18ની સાલમાં આ રેલવે બ્રિજ પહેલો પ્લાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર થયેલો છે, જેના નંબર છે 01/148/1718. આ નંબરથી પહેલો પ્લાન બનેલો, એ મંજૂર થયેલો. એના માટે જરૂરી જમીન સંપાદિત થઈ ગયેલી, કોન્ટ્રાક્ટરને કામ પણ અપાઈ ગયેલું, બધી જ પ્રોસિજર થઈ ગયેલી. આ દરમિયાન રાતોરાત નેશનલ હાઈવે દ્વારા એક નવો પ્લાન બનાવવામાં આવે છે, જે નવા પ્લાનમાં જૈન આશ્રમ અને 29 નાના મોટા ખેડૂતોની જમીનો વચ્ચોવચ્ચથી એ આખો ઓવરબ્રિજ બનાવે છે. મેન રોડથી 1.5 કિલોમીટર અંદર, પાછા યુટર્ન મારી 1.5 કિલોમીટર બહાર. તો આવું ભયંકર ષડયંત્ર નેશનલ હાઈવે દ્વારા બની રહ્યું છે. સ્થાનિક જમીન સંપાદન અધિકારીઓ દ્વારા બની રહ્યું છે. નેશનલ હાઈવે પાસે જે પહેલો પ્લાન છે ઓન રોડ, એની પાસે સારામાં સારો વિકલ્પ છે. ઉપર લેવલે રજૂઆત થઈ છે. ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબ સાથે રજૂઆત થઈ. એમને તાત્કાલિક અસરથી નેશનલ હાઈવેના સેક્રેટરીને સૂચના આપી કે નવો પ્લાન બંધ કરો
અને જૂના પ્લાન પ્રમાણે તાત્કાલિક કામ ચાલુ કરો. એ સેક્રેટરી દ્વારા ગુજરાત નેશનલ હાઈવેને સૂચના મળી, ગુજરાત દ્વારા કચ્છના અધિકારીને સૂચના મળી. આ સૂચના મળવા છતાં નિર્દોષ ખેડૂતો અને આ જૈન આશ્રમની આ લોકો આજે હત્યા કરવા જઈ રહ્યા છે. અનેક પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધીના કલેક્ટરો પણ આ નવા પ્લાનમાં સહમત નથી. છતાં પણ હાઈવે દ્વારા આ ખોટું ભયંકર ષડયંત્ર રચાયું છે. એ ષડયંત્રના વિરોધમાં આજે સ્થાનિક કિસાનો, કુકમા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ સમિતિના સભ્યો, ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ, જવાબદાર પદાધિકારીઓ આજે એકત્રિત થયા છે. અને આપના પ્રેસના માધ્યમ દ્વારા અમે અનુરોધ કરીએ છીએ કે જૈન આશ્રમ અને નિર્દોષ 29 કિસાનોની જે હત્યા કરવા લોકો જઈ રહ્યા છે એ ભયંકર ષડયંત્ર બંધ થવું જોઈએ. અમારો આજે ગડકરી સાહેબ સાથે વાત થઈ છે અને એમને કીધું છે કે ટૂંક જ સમયમાં લેખિત સૂચના અમે આપી દઈએ છીએ. આ રજૂઆત કરવા છતાં પણ આ બદમાશ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભયંકર ષડયંત્રમાં ફસાણા છે. આજે કૃત્ય કરવા જઈ રહ્યા છે. એ કૃત્ય આ કિસાનો સહન કરશે નહીં. મારું નામ ઉત્તમ રાઠોડ છે. હું કુકમા પંચાયતમાં સભ્ય તરીકેની જવાબદારી સંભાળું છું. અત્યારે રોડ બનવાનો અને પુલિયો બનવાનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ ખૂબ જરૂરી છે, પરંતુ આ વિકાસમાં અહીંયાના ખેડૂતો એટલે કુકમા ગામના લોકલ ખેડૂતો 29 જેવા ખેડૂતો તેમજ જૈન દેરાસરની જમીન જે છે એ વચમાં આવી જાય છે. એના કારણે લોકલ ખેતીને અને ખેડૂતોને ખૂબ જ નુકસાન જાય એવું છે. તો અમારે એટલું જ કહેવું છે કે આ ખેડૂતોને નુકસાન ન થાય અને જૂના પ્લાન પ્રમાણે રસ્તો બનાવવામાં આવે. અને રસ્તો પણ જરૂરી છે, એવું નથી કે રસ્તો જરૂરી નથી, અને અમારો ઉદ્દેશ રસ્તો રોકવાનો નથી, પરંતુ જૂના પ્લાન પ્રમાણે રોડ બનવાનું કે બ્રિજ બનવાનું ચાલુ થઈ જાય ને સર્વના હિતમાં સારો નિર્ણય લેવાય એવી અમારી લાગણી અને માંગણી તેમજ પંચાયતની રજૂઆત પણ છે. તો આપ સાહેબશ્રી અને ઉપરના અધિકારીઓને નમ્ર નિવેદન અને વિનંતી છે કે જૂના પ્લાન પ્રમાણે બ્રિજ બનાવવાની તૈયારી ચાલુ કરીને તાત્કાલિક અસરથી એ કામ ચાલુ કરાવે. દક્ષિણ વિહારધામ જે ભુજ અંજાર હાઈવે ઉપર કુકમા રેડિયો સ્ટેશનની સામે અને રેલવે ફાટકની બાજુમાં આવેલું છે. ત્યાં નેશનલ હાઈવે તરફથી રોડ બનાવવાનું પ્લાન છેલ્લા 7 વર્ષ પહેલા નક્કી થયેલું હતું. જે રોડ માટે જે પ્લાન નક્કી થયેલું હતું તે પ્લાન એમનું એકદમ વ્યવસ્થિત અને સીધું હતું, જેમાં કોઈને કાંઈ તકલીફ પડતી નથી. પરંતુ અચાનક રાત વચ્ચે તેઓ પ્લાન ચેન્જ કરી અને એક નવો પ્લાન બનાવ્યો, જેમાં અમારું વિહારધામના સાધુજી ભગવંતનો ઉપાશ્રય વગેરે એને ખૂબ ડિસ્ટર્બ થયું છે. બાંધકામ તોડવું પડે એમ છે, તેમજ અહીંયા આવવાની પણ તકલીફ પડે એમ છે. સાથે 19 થી 20 બીજા ખેડૂતો, નાના ખેડૂતોની જમીન વચ્ચોવચ્ચથી કપાય છે. જે જમીન એકદમ ફળદ્રુપ અને બાગાયતી પાક હોવાથી તે જમીન પણ કામ આવે એમ નથી. આટલી મોટી નુકસાની એક સામાન્ય વસ્તુઓનો ફેરફાર કરવામાં આવ્યો એના કારણે થાય છે. ખરેખર જે જૂનો પ્લાન હતો તે પ્લાન માટે બધા તૈયાર જ છે. એમાં કોઈને નુકસાની બહુ નથી આવતી. થોડી ઘણી નુકસાની આવે છે, પણ એ તો કંઈ પણ વિકાસ થાય દેશનો તો થોડી ઘણી નુકસાની આવે. એના માટે અમે 19 ખેડૂતો અને અમારા વિહારધામના તમામ સદસ્યો તૈયાર છે. પરંતુ નવો પ્લાન જે પાછળથી બનાવવામાં આવ્યો છે તે મહેરબાની કરીને રદ કરવામાં આવે એ અમારી ખાસ માંગણી અને લાગણી છે. ભુજ ખાતે આવેલી ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આજથી એક અત્યંત મહત્વપૂર્ણ અને 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના વિશેષ સહયોગથી આયોજિત આ કાર્યશાળાનો મુખ્ય વિષય એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન રાખવામાં આવ્યો છે. આજના પ્રથમ દિવસે યુનિવર્સિટીના કૃષ્ણ ભવન ખાતે આયોજિત ઉદઘાટન સમારોહમાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર પરિણીતા જવાહર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર મોહન પટેલ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર તેજલ શેઠ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ કાર્યશાળાની વિશેષતા એ છે કે તેમાં જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ જેવી વિદેશી ધરતીની અગ્રણી કંપનીઓના ટેકનિકલ નિષ્ણાતો સહભાગી થયા છે. આગામી 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ શૈક્ષણિક યજ્ઞમાં સંશોધકોને આધુનિક વૈજ્ઞાનિક સાધનોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.
આ તાલીમમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા નિષ્ણાંતો વિદ્યાર્થીઓને સાધનોના સંચાલન અને ડેટા અર્થઘટન અંગે માર્ગદર્શન પૂરું પાડશે. ખાસ કરીને એમએસસી અને પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ માટે આ કાર્યશાળા સંશોધન ક્ષેત્રે નવી દિશાઓ ખોલનારી સાબિત થશે. આ કાર્યક્રમમાં આઈઆઈટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ એગ્રોસેલ અને આશાપુરા જેવા અગ્રણી ઉદ્યોગ ગ્રહોના પ્રતિનિધિઓ જોડાયા છે. રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર જ્યોતિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને વર્કશોપના કોઓર્ડિનેટર ડોક્ટર વિજયકુમાર રામની આગેવાનીમાં યુનિવર્સિટીની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આપણે 6 દિવસ માટે એક નેશનલ વર્કશોપનું આયોજન કરેલું છે કે જેમાં દેશની જે ખ્યાતનામ કંપની અને વિદેશમાં પણ જેનું સારું નામ છે એ બધી જ કંપનીઓના એક્સપર્ટ્સ જે 20 વર્ષ 30 વર્ષ જેટલા અનુભવી છે એ બધા લોકો અહીં આગળ આવશે અને વર્લ્ડના જે બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ આપશે અને આમાં આપણા દેશમાંથી 30 અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રીમાંથી પાર્ટિસિપન્ટ્સ આવેલા છે. એ બધાને થિયરી અને પ્રેક્ટિકલનું નોલેજ આપશે. આપણે 6 દિવસ આ વર્કશોપનું આયોજન કરેલું છે એટલે મતલબ કે આખું વીક આ વર્કશોપ ચાલશે. એમાં પેરેલલી થિયરી અને પ્રેક્ટિકલ સેશન ચાલશે. ખાસ હેતુ આ વર્કશોપનું આયોજન કરવાનો એ છે કે જે એમએસસી અને પીએચડી કરેલા વિદ્યાર્થીઓ છે તો જે ફેકલ્ટી મેમ્બર જેને ઇન્સ્ટ્રુમેન્ટ્સનું નોલેજ હશે તો ખૂબ સારું રિસર્ચ વર્ક કરી શકશે. તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ અને કઈ કઈ જગ્યાએ એપ્લાય થઈ શકે એનું નોલેજ હોવું જરૂરી છે. તો આખા દેશમાં ફરતા એન્જિનિયર અને બધા એક્સપર્ટ્સ એ આપણા પાર્ટિસિપન્ટ્સને એની માહિતી આપશે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રી દ્વારા નો પેન્ડિંગનું સૂત્ર અપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યો તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમય મર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું. વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં કચ્છનો વિકાસ વેગવંતો થયો છે ત્યારે આવા દરેક વિકાસ કામની નોંધ છેવાડાના ગામમાં લેવાય તે હેતુથી કચ્છના વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીઓને જણાવાયું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા જિલ્લા પંચાયતે જિલ્લાની સરકાર છે એવું જણાવીને અધિકારીઓ તથા પદાધિકારીઓએ સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ કચ્છમાં થયેલા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, શૌચાલય, પાકા મકાનો, રોડ, રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈ મંત્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રજૂઆતો સાથે અન્ય પ્રશ્ન રજૂ કરાયા હતા. કામો ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષે ખાસ સૂચના આપી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરાયેલા શિક્ષણ શાખા, ઇરિગેશન વિભાગ તથા સંબંધિત વિભાગના મહેકમ સહિતના પ્રશ્નો રજૂ કરતા પ્રભારી મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તત્કાલ અસરથી તે ઉકેલની દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ વર્ષ 2024-25 સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટતી કડીઓને દૂર કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રજૂ થયેલા કામ અંગેના પ્રશ્નોએ પ્રભારી મંત્રી તથા રાજ્યમંત્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી પડતર તથા પ્રગતિ હેઠળના કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી.